જય માતાજી। આજે આપણે બનાવવાનો છે આમચૂર પાવડર। તો એની માટે મેં એકદમ કડક એવી કેરી લીધી છે, કઠણ। થોડા દિવસ પહેલાં જ મેં બનાવ્યો હતો, પણ ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો। પણ પછી મને એમ થયું કે લાવો હું આમચૂર પાવડરનો વિડીયો બનાવીને મૂકું, તો કોઈને બનાવવું હોય તો ઘરે ચોખ્ખો બનાવી શકે। બજારમાંથી આપણે લાવીએ છીએ, પણ એમાં ભેળસેળ તો હોય જ છે। ઓરિજિનલ કેરી આપણે જે લઈને બનાવીએ છીએ એવું ને, એમાં તો આંબાના પાને આવી જતા હોય ને બધું। જ્યારે આપણા ઘરે એકદમ આપણે ચોખ્ખો કરી શકીએ। તો એકદમ કડક મેં કેરી લીધી હતી અને છોલી લીધી છે, અને આપણે એને થાળીમાં ચોંટે નહીં એની માટે થોડુંક તેલ નાખી દેવાનું, 2-4 ટીપા, અને આખી થાળીમાં ફેરવી લઈશું। અને જેટલી પાતળી તમારાથી બની શકે ને એટલી પાતળી ચિપ્સ પાડવાની, તો એક દિવસમાં તરત સુકાઈ જશે। સુકાતા જલ્દી વાર નથી લાગતી, કેમ કે અત્યારે તડકો પણ એટલો પડે છે। સવારે તમે વહેલા મૂકી દો 9-9:30 વાગે, તો સાંજ સુધીમાં એકદમ સુકાઈ જાય છે। પણ એ એકદમ પાતળી ચિપ્સ હશે તો, જો જાડી રાખશો તો કદાચ તમારે 2 દિવસ પણ સુકવવું પડે। જો આવી રીતે બધી જ કેરી આપણે કરી લેવાની અને છૂટી છૂટી કરી દેવાની। તો બંને કેરીને આવી રીતે ચિપ્સ પાડી લીધી છે, અને કેરી ઉપર પણ જે પણ ક્યાંય રહી ગયું હોય એવી રીતે ચાકાથી કાપીને પછી આપણે એને એકદમ પાતળા પાતળા કાપી લેવાના। અત્યારે આવી રીતે મોટું લઈ લઈએ છીએ, પછી પાતળી પાતળી ચિપ્સ કરી નાખશું એકદમ, એટલે આની સાથે જ જલ્દી સુકાઈ જાય। જો આવી રીતે જેટલું નીકળે ને ગોટલા ઉપરથી એટલું કાઢી લેવાનું, એટલે વેસ્ટ ના જાય આપણું। જો ઘણું બધું રહી ગયું છે, કેમ કે ગોટલાવાળી છે એટલે એની અંદર આવે નહીં જલ્દી, તો એને આવી રીતે છૂટી કરી દઈએ। બની શકે એટલી છૂટી કરવાની, નહીં તો સુકાઈ તો જવાની જ છે, પણ જલ્દી સુકાય। અત્યારે હું સવારે 9 વાગ્યા છે, અત્યારે મૂકીશ તો સાંજ સુધીમાં સરસ એ સુકાઈ જશે। અને જે આ કેરીના જે છોડા છે એને પણ આપણે પિતાંબરી કરવાની છે। તો એક દિવસ પછી જુઓ, હું રાત્રે તમને બતાવું, એકદમ સરસ સુકાઈ ગયા છે। 2 કેરીમાંથી આટલા થયા છે, અને એકદમ ચોખ્ખા। તમને એવું લાગે કે માટી ઉડે છે તો ઉપર પેપર ઢાંકી દેવાનું, તો પણ સુકાઈ જશે। તો એને દળી લીધા છે, જુઓ 2 કેરીમાં આટલો આમચૂર પાવડર તૈયાર થઈ ગયો, અને એકદમ સફેદ અને ચોખ્ખો। અને આ તમે વધારે બનાવીને સ્ટોર પણ કરી શકો, અને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી, બહાર જ રાખી દેવાનું। આમ તો ચારવાની જરૂર નથી, પણ આપણે તોય ચારી લઈએ કે ક્યાંક કણી રહી ગઈ હોય એની કેરીની તો ખબર પડે। એકદમ ઝીણો સરસ પાવડર થઈ જશે। તો આવી રીતે આપણે બધો જ ચારી લઈએ। અને આની અંદર આમને આમ રાખો તો ચાલે, પણ જો તમારે વધારે બનાવ્યો હોય તો એમાં શું કરવાનું, થોડું મીઠું નાખી દેવાનું, કેમ કે જે અંદર આપણે જીવાતને એવું પડે છે ને, એ મીઠાના લીધે ના પડે। ઘણી વખત બજારમાંથી પેકેટ લાવીએ છીએ ને તો એમાં જીવાત પડી જતી હોય છે, એ લોકો મીઠું મિક્સ ના કરે। આપણે ઘરે બનાવીએ ને તો થોડું મીઠું નાખવાનું, અને મિક્સ કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું। તો આનાથી કોઈ જાતની જીવાત આમાં નહીં પડે, અને એકદમ ચોખ્ખો રહેશે વરસ સુધી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને તમે બનાવો છો કે નહીં, અને બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ મને મેસેજ કરજો। સરસ મિક્સ થઈ ગયું છે। તો આપણે હવે એને એક બરણીમાં ભરી લઈશું મિક્સ કરીને। જુઓ, અત્યારે એક વાટકીમાં કાઢ્યું છે, પછી એક બરણીમાં હું ભરી લઈશ, નાની બોટલમાં કાચની। એકદમ ચોખ્ખો અને સરળતાથી થઈ જતો આમચૂર પાવડર આપણો તૈયાર છે। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।